નવરાત્રી બસ નજીક જ છે. ગણતરીના દિવસોમાં આપણા 2 જ દિવસ બાકી છે. તો આજે આપણે સરસ મજાના ફરાળી પરાઠા બનાવશું. તો એના માટે આપણે લેશું અહીંયા રાજગરાનો લોટ, જે મેં અહીંયા 1.5 કપ જેટલો લીધો છે. અને સેંધા નમક એડ કરીશું, થોડું જીરું એડ કરીશું અને ધાણા એડ કરીશું. આ બધી વસ્તુઓ આપણે એડ કરવાની છે. અને અહીંયા આપણે થોડું દહીં એડ કરવાનું છે. તો મેં 2 ચમચી જેટલું અહીંયા દહીં એડ કર્યું છે અને 1 ચમચી જેટલું આપણે સિંગતેલ એડ કર્યું છે. બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. નવરાત્રિમાં વ્રત પણ ચાલતા હોય, સાથે ગરબા ગાવાના હોય, તો બધી વસ્તુઓ આપણે એક સાથે સરળ રીતે મેનેજ કરી શકીએ અને જલ્દીથી બની જાય એવા આ પરાઠા છે. તો આ પરાઠા તમે પણ ટ્રાય કરજો. તો થોડો થોડો પાણી એડ કરીને એનો આપણે લોટ બાંધીશું. તો અહીંયા લોટ આપણે મીડિયમ રાખવાનો છે, ન વધારે પડતો કઠણ કે ન વધારે પડતો સોફ્ટ એવો આનો લોટ રાખવાનો છે. અને આપણે આ લોટને રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. અગર તમારે કોઈ જલ્દી હોય તો તમે તરત આ પરાઠા બનાવી શકો છો. આપણો મીડિયમ સોફ્ટ હોય, માપનો લોટ આપણે જે પ્રમાણે બાંધતા હોય મીડિયમ, એ રીતે આપણે આ લોટ બાંધવાનો છે. અહીંયા તમે બ્લેક પેપર પાવડર પણ થોડો એડ કરી શકો છો, તમને જો પસંદ હોય તો. સરસ રીતે આપણે એનો લોટ બાંધી દઈશું. અને એમાંથી આપણે જે બી સાઈઝની પરાઠા બનાવવા છે, જે બી સાઈઝના પરાઠા બનાવવા છે, એ પ્રમાણે એના લુવા બનાવી લઈશું. તો અહીંયા મને આ લોટમાંથી મેં 7 થી 8 પરાઠા મારા બનીને રેડી થયા હતા. તો હવે આપણે જે બી સાઈઝનું બનાવવો છે પરાઠું, એ રીતેનો લોટ લુવું લઈ લઈશું. અને એને આપણે રાજગરાનો જે સૂકો લોટ છે, કોરો લોટ છે, એમાં થોડુંક આગળ પાછળ રીતે કોટ કરી લઈશું, જેથી ચીપકે નહીં. અને સરસ રીતે આપણે પાટલા ઉપર વણી લેવાનું છે. જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ રીતે ધીરે ધીરે વણી લેવાનું છે. અને આપણે પ્રીહીટ તવાની ઉપર એને રોસ્ટ કરવાનો છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું. વધારે પડતું જાડું પણ નહીં ને વધારે પડતું પાતળું પણ નહીં. રોટલીથી થોડું એવું જાડું આપણે આ પરાઠું વણીશું. અને બીજી સાઈડ પણ એ જ રીતે એને શેકશું. ઉપરથી થોડું ઘી એડ કરીશું શેકવા માટે. તો સરસ મજાનું અહીંયા આપણું પરાઠું બનીને તૈયાર થઈ જશે. ને આ પરાઠું ક્રિસ્પી પણ બને છે. તો બે સાઈડ આપણે થોડું થોડું ઘી લઈને લગાવી દેવાનું છે. અગર તમે તેલનો યુઝ કરતા હો તો એ પણ કરી શકો છો. તો બંને સાઈડ આપણે સરસ રીતે શેકાઈ જશે આ પરાઠું. અને આ પરાઠું દહીં સાથે કે કોઈ બી આપણે ફરાળી શાક સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને પેટ પણ ભરાઈ જાય. તો આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને બાકીની પ્રોસેસ પણ આપણે સેમ પરાઠા શેકી લઈશું. તો અહીંયા મેં પહેલાં વણીને 3-4 પરાઠા રાખી દીધા હતા અને પછી શેક્યા હતા. તો એ પણ તમે કરી શકો છો અને સાથે સાથે પણ કરી શકો છો.